જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું બાઇક સ્લીપ થતાં ઝાડ સાથે અથડાવાથી એક આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યાની દુઃખદ ઘટના સામે આવી છે તેની. જી હા, સામેથી ટ્રક આવતી હોય પોતાની બાઇકને રોડની બાજુમાં કરવા જતાં બાઇક સ્લીપ ખાઈને રોડની નીચે ઉતરી જઈ ઝાડ સાથે અથડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા મોટી દુમાલી ગામના એક આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું છે. છોટાઉદેપુર તાલુકાના જોજ તેજગઢ રોડ ઉપર ભાષા કેન્દ્ર પાસે આ ઘટના બની હતી. છોટાઉદેપુર તાલુકાના મોટી દુમાલી ગામમાં રહેતા અને તેજગઢમાં હેર કટિંગ સલૂન ચલાવતા પ્રકાશભાઈ ઈસાકભાઈ હરિજન અછાલા તરફથી પોતાની બાઇક ઉપર તેજગઢ તરફ આવી રહ્યા હતા. દરમિયાન તે અકસ્માતનો ભોગ બન્યા છે. સ્થાનિકો અને ગ્રામજનોનું માનીએ તો સામેથી ટ્રક આવતી હોય પોતાની બાઇકને રોડની સાઈડમાં કરવા જતાં બાઇક સ્લીપ મારી જતાં પ્રકાશભાઈએ સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બાઇક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. બાઇક ઝાડ સાથે અથડાતા બાઇકના પણ ફૂરચા ઉડી ગયા હતા અને બાઇક ચાલક પ્રકાશભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ 108ને કોલ કરતાં 108 ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અકસ્માતનો ભોગ બનેલ પ્રકાશભાઈને ચેક કરતાં પ્રકાશભાઈ હરિજનનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને મૃતક પ્રકાશભાઈ હરિજનના પરિજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘટના સંબંધિત કાર્યવાહીના ભાગરૂપે પ્રકાશભાઈ હરિજનના મૃતદેહને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પરિવાર અને સમાજના એક આશાસ્પદ યુવાનના અકસ્માતે અકાળે થયેલ મોતને લઈ મોટી દુમાલી ગામ આખામાં માતમ છવાયું છે. આજ રોજ મોટી દુમાલી ગામના રહીશ પ્રકાશભાઈ ઈસાકભાઈ હરિજન એ તેજગઢ હજામ તરીકે દુકાન કરે છે અને એ કંઈક અસાલા તરફ મકઈ ઉગરાવવા એમ કહીને એમનો બાપ દાદા જે અસાલા ગમ રાખી રહ્યા હતા તો ત્યાંથી કંઈક આવતા જે ભાષા કેન્દ્રની બાજુની અંદર મેં રોડ પર હોંબેથી કોઈક ટ્રક વાહન આવતું હતું અને એને બીકનો માર્યો પોતાની ગાડી કોબું ઘુમાવીને એ ઝાડના અથડની અંદર ઠોકાયો અને તેની જગ્યાએ એ સ્થળ પર ઓફ થઈ ગયો છે. અને એના ગામના લોકો અમને કહેતા અમે જોયું પણ જે ટ્રકવાળો કોઈ અહીં ઊભો હતો નહીં અને સીધો ઝાડની અંદર ઠોકાયો એટલે બીજો કોઈ પુરાવો અમારી પાસે મળ્યો નથી. પણ આજુબાજુના લોકો કહે કે ટ્રક હતી એવું કહે છે પણ એ આવતો હતો અને ઝાડની અંદર બરાબર ઠોકાયો એને તે ગાડી અને બધું ભાગીને નવરું થઈ ગયું છે. મારું નામ છે વિઠ્ઠલભાઈ પુણ્યાભાઈ રાઠવા, ગામ મોટી દુમાલી રહીશ. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.